હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક ગુજરાતી ગ્રામરની અંદર શબ્દ ભંડોળ જોતા હતા. આ શબ્દ ભંડોળમાં આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કહેવતોની. હવે કહેવતો એટલે શું? તો આપણા જનરેશનની અંદર આ કહેવતો છે ને એ તો જતી જ રહી છે. આપણા મમ્મી પપ્પા છે, દાદા દાદી છે કે પરદાદા કદાચ હોય તો એ અમુક સંજોગો, અમુક પ્રસંગમાં કહેવતો બોલતા હતા. જેમ કે મોરના ઈંડા ચિતરવા ના પડે, મતલબ કે એમનો છોકરો છે એ એમના જેવું જ કંઈક કામ કરતો હોય તો એ પ્રસંગે આ કહેવત શૂટ થાય છે કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ના પડે, અથવા તો આવું તમે કહી શકો કે વડ એવા ટેટા બાપ એવા બેટા. તો અમુક બીજી ઘણી બધી કહેવતો છે, જેમ કે મુખમાં રામ બગલમાં છુરી, એટલે કે બહારથી દેખાવ સારો કરે પરંતુ એની પાછળ એના મનમાં કપટ હોય. તો મુખમાં રામ બગલમાં છુરી, તો આ બધી શું છે? કહેવતો છે જે આપણા જનરેશનમાં ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. હા, આપણા જનરેશનના અમુક લોકો બોલતા હશે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં કહેવતોનો અત્યારે હાલ યુઝ થાય છે. બાકી આપણા બાપ દાદા કે મમ્મી પપ્પાના સમયમાં તમે જોશો કે જ્યારે પણ એ ટાઈપનો કોઈ પ્રસંગ આવે છે તો કંઈક કહેવત છે એ એની અંદર એ બોલે છે, જે એ જ વસ્તુ સમજાવે છે પરંતુ ઇનડાયરેક્ટલી એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો કહેવતો એટલે શું? આગળ આપણે રૂઢિપ્રયોગો જોઈ ગયા ને, તો રૂઢિપ્રયોગોની અંદર પણ શું હતું કે વાક્ય આપેલું હતું અને એ વાક્ય શું દર્શાવે છે, શું એનો અર્થ થાય છે એ આપણે લખવાનું હોય છે. એ જ રીતના કહેવતોની અંદર પણ એવું જ છે. તમને એક્ઝામની અંદર કહેવત આપેલી હશે અને એનો અર્થ નીચે 4 ઓપ્શનમાં ગમે તે એક ઓપ્શનની અંદર આપેલો હશે, તો તમારે એ સાચો ઓપ્શન ટીક કરવાનો છે. એટલે કે એ કહેવતનો સાચો અર્થ તમારે ટીક કરવાનો છે. તો આને શું કહીશું? આપણે કહેવત કહીશું. કહેવતમાંથી સારા એવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બને છે. રૂઢિપ્રયોગ અને કહેવતમાંથી ક્વેશ્ચનો બને છે. અમુક લોકો રૂઢિપ્રયોગ અને કહેવતોમાં ડિફરન્સ નથી સમજી શકતા, કારણ કે બંને એક જ જેવું લાગે છે. રૂઢિપ્રયોગ છે એની અંદર પણ અર્થ સમજાવવાનો હોય છે એ વાક્યનો, કહેવત છે એની અંદર પણ અર્થ સમજાવવાનો હોય છે. ફરક એટલો હોય છે કે કહેવત છે ને એમાં ટોટલી ઇનડાયરેક્ટલી, એટલે કે બીજાના એક્ઝામ્પલ દ્વારા એ વસ્તુ સમજાવવામાં આવી હોય, જે મૂળ વસ્તુ છે એ સમજાવવામાં આવી હોય બીજું એક્ઝામ્પલનું ઉદાહરણ લઈને, તો એને આપણે કહેવત કહીશું. અને એ કહેવતનો અર્થ શું થાય એ તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો આપણે કહેવતોની અંદર આપણે મહત્વપૂર્ણ 100 કહેવતો આપણે જોઈશું. એક લેક્ચરની અંદર 50, બીજા લેક્ચરની અંદર 50, આ રીતના 50 આપણે કહેવતો 50-50 કરીને ટોટલ મહત્વપૂર્ણ 100 કહેવતો આપણે કવર કરીશું. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો ટોપિક છે શબ્દ ભંડોળની અંદર કહેવત. સૌથી પહેલી જ કહેવત છે, સાંકડા કપાળમાં 16 ભમરા. સાંકડા કપાળમાં 16 ભમરા, એટલે કે એક તો કપાળ સાંકડું છે, આનો મતલબ શું થાય? એક તો કપાળ સાંકડું છે અને સાંકડા કપાળની અંદર પાછા 16 ભમરા છે. એનો મતલબ શું? એક તો વ્યક્તિ ગરીબ છે અને એના નસીબ પણ કેવું છે? ગરીબ છે. એટલે કે ગરીબ માણસનું નસીબ પણ કેવું છે? ગરીબ છે. એટલે કે એક તો કપાળ સાંકડું છે અને સાંકડા કપાળમાં 16 ભમરા છે. એટલે કે વ્યક્તિ પોતે પહેલેથી ગરીબ છે અને એનું નસીબ પણ કેવું છે? ગરીબ છે. તો આને આ રીતના તમે દર્શાવી શકો છો કે સાંકડા કપાળમાં 16 ભમરા, એનો મતલબ શું થાય? ગરીબનું નસીબ ગરીબ. નેક્સ્ટ આવે, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. ઓકે, હવે આ કહેવત તો તમે નાનપણની અંદર સાંભળી જશે કે ભાઈ સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ, એટલે કે સોટીથી ડરાવીને વિદ્યા જલ્દીથી આવે છે. મતલબ કે અમુક એવા સ્ટુડન્ટ હોય જે ડાયરેક્ટલી ન માને, મતલબ કે એમને શીખવાડવા માટે અથવા તો કાર્ય કરાવવા માટે સોટીની જરૂર પડે. અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે, અમુક સિન્સિયર હોય છે કે હોમવર્ક છે તો એ હોમવર્ક કરશે, પરંતુ અમુક એવા વિદ્યાર્થીઓ છે જે ક્યારેય પણ હોમવર્ક નથી કરતા. તો એ સમયે શિક્ષકને સોટી કાઢવી પડે, સોટીનો દર બતાવવો પડે, એની બીક બતાવવી પડે કે ભાઈ જો તમે લેશન નહીં કરો અથવા તો તમે હોમવર્ક નહીં કરો તો આનાથી હું તમને મારીશ. તો સોટી છે એ કહેવાય કે એક બતાવવા માટે છે અને જરૂર પડે તો મારવામાં પણ આવે છે, પરંતુ એનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ બાળક છે એ સુધરી જાય, હોમવર્ક કરે, વિદ્યા સારી રીતના મેળવે. તો એનો અર્થ એ છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. નેક્સ્ટ છે, સોનાની થાળીને લોઢાની મેઘ. તો આનો મતલબ શું થશે કે અનેક સદગુણો એક અવગુણને ઝાંખા પાડી દે છે. મતલબ કે કોઈ ધનવાન વ્યક્તિ હોય, એને ભૂતકાળમાં ઘણા બધા દાન કર્યા છે, હજારો, લાખો, કરોડો દાન કર્યા છે, પરંતુ સમજી લો કે એનાથી કોઈક નાની એવી ભૂલ થઈ ગઈ
તો એને જે હજારો દાન કર્યા છે ને એ એની સામે ઝાંખા પડી જાય, એ ભૂલના સામે ઝાંખા પડી જાય. એટલે કે આમ પણ શું થાય કે નેગેટિવિટી છે ને એ જલ્દીથી દેખાય. માણસની અંદર શું સારું છે એના કરતાં શું ખરાબ છે એ તમે જલ્દીથી ઓળખી શકો, અથવા તો જલ્દીથી તમને હાઇલાઇટ થાય. કોઈ માણસ છે એનામાં 10 સારા ગુણ હોય, પરંતુ એક જો ખરાબ ગુણ હોય ને તો એ એક ખરાબ ગુણ બાકીના 10 સારા ગુણને ઝાંખા પાડી દે છે. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી છે કે આખી થાળી સોનાની છે, ખાલી મેઘ છે એ જ લોઢાની છે, પરંતુ બધાનું ધ્યાન ક્યાં જાય? એ મેઘ ઉપર જાય જે લોખંડની છે. આખી થાળી સોનાની છે, એના ઉપર કોઈનું ધ્યાન એના ઉપર કોઈનું ધ્યાન જાય નહીં. તો એ વસ્તુ એ જ કહે છે કે અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે છે. સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે. હવે મારા ઘરે તો આ કહેવત બહુ જ ચાલે છે. ઓકે, સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે એટલે કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. એટલે કે સમજી લો કે કોઈક વખત હું ભંગાર કાઢું મારા ઘરમાંથી, કોઈ એવી જૂની વસ્તુ કાઢું જે કદી કામમાં આવવાની નથી અને બહુ જૂની થઈ ગઈ છે, તો મારા મમ્મી પપ્પા કહે કે ના 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 આને સાચવીને રાખ, આ સારી વસ્તુ છે. સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે, આવી કહેવતો કહે છે કે ભાઈ સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે. એટલે કે કોઈ પણ વસ્તુ નકામી નથી, ગમે ત્યારે આ વસ્તુનો ઉપયોગ આવી શકે છે. સમજી લો ભવિષ્યમાં પણ આનો કંઈક ના કંઈક તમને યુઝ મળશે. તો એવું કહીને પછી એ ભંગારમાં આપવા નથી દેતા. તો આનો મતલબ શું થાય કે સંગ્રહ્યો સાપ પણ કામમાં આવે, એનો મતલબ શું થાય? દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. સુરતનું જમણ ને કાશીનું મરણ. જો તમારે જો મરવું હોય તો કાશીમાં જઈને મરો, કારણ કે એવી કહેવત છે કે જે વ્યક્તિ કાશીમાં જઈને મરે છે ને એને સ્વર્ગ મળે છે. અને સુરતનું જમણ એટલે કે એ જમવાની વાત થાય છે. તમને ખબર જ છે આખા ગુજરાતની અંદર જો કંઈક ટેસ્ટી ખાવાનું અથવા તો નવી નવી જાતની વાનગીઓ છે તમને ક્યાં જોવા મળશે? સુરતની અંદર જોવા મળશે. તો સુરતનું જમણ છે એ ફેમસ છે. અને કાશીનું મરણ એટલા માટે કારણ કે એક પ્રથા છે અથવા તો એક કથાઓ ઘણી બધી ચાલે છે કે કાશીની અંદર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એને યમરાજ લેવા નથી આવતા નર્ક માટે. ઓકે, એ વ્યક્તિ સીધો સ્વર્ગમાં જાય છે, એવી કહેવત પણ છે અને એવી માન્યતા પણ છે. તો કાશીમાં નિપજેલ મરણ સ્વર્ગ આપે છે, જેમ સુરતમાં જમણ સ્વર્ગ સમૂહ સુખ આપે છે. ઓકે, તો સુરતનું જમણ એટલે કે અહીંયા સ્વર્ગની વાત થઈ છે, એટલે કે સ્વર્ગ સમૂહ સુખ. પરંતુ અહીંયા ખાવાના અર્થમાં લખેલું છે કે એટલું સરસ મજાનું ટેસ્ટી ખાવાનું હોય છે કે તમે સ્વર્ગમાં બેસીને ખાતા હોય ને એવો તમને ફિલિંગ આવે છે. સુડી વચ્ચે સોપારી એટલે કે ધર્મ સંકટ આવવું. હવે આ કહેવત પણ ઘણા બધાના લોકોમાં ઘરે ચાલતી હશે. સુડી વચ્ચે સોપારી આ છે ને એ પતિ ઉપર વધારે સૂટ થાય છે. મતલબ કે જ્યારે એની વાઈફ અને તમારી મમ્મી એ જ્યારે લડતા આવીએ છે, ઓકે, તમારી વાઈફ અને તમારી મમ્મી જ્યારે લડે ત્યારે તમારી સિચ્યુએશન એવી હોય સુડી વચ્ચે સોપારી જેવી. ના તમે વહુનો મતલબ કે તમારી વાઈફનો પક્ષ લઈ શકો, ના તમે તમારી મમ્મીનો પક્ષ લઈ શકો. કારણ કે ગમે તે જો એકનો પક્ષ લો તો બીજાને ખોટું લાગી જાય. તો એ એવી સ્થિતિ હોય છે, ધર્મ સંકટની સ્થિતિ હોય છે. તો એ વખતે તમારા ઉપર આ સારી રીતના સૂટ થાય કે ભાઈ તમે સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયા છો. એટલે કે નીચે પણ સુડી છે અને ઉપર પણ સુડી દેટ્સ મીન્સ કે શું? સોપારી કાપવાની સુડી હોય છે. આઈ હોપ સો તમે જોઈ હશે. તો આવી સુડી હોય છે જેમાં ઉપર પણ આ રીતના ચક્કુ હોય છે અને નીચે પણ આ રીતના ચક્કુ હોય છે અને વચ્ચે સોપારી મૂકવાની હોય છે. એટલે કે ઉપર પણ ધારદાર ચપ્પુ, નીચે પણ ધારદાર ચપ્પુ અને વચ્ચે તમારી સ્થિતિ આવી હોય છે. એટલે કે ના તમે તમારી મમ્મીને કહી શકો, ના તમે તમારી વાઈફને કહી શકો. એટલે કે તમારી સ્થિતિ કેવી હોય છે? સુડી વચ્ચે સોપારી જેવી. એટલે કે ધર્મ સંકટ હોય છે. ના તમે કોઈ વાઈફનો પક્ષ લઈ શકો, ના તમે તમારી મમ્મીનો પક્ષ લઈ શકો. સો મરજો પણ સોના પાલનહાર ન મળજો. સરસ મજાની કહેવત છે. સો મરજો પણ સોનાના પાલનહાર ન મળજો. એનો મતલબ શું થાય કે ભલે 100 જણા મરી જાય પરંતુ એવો વ્યક્તિ ન મરવો જોઈએ જે 100 જણાનું પાલન કરતો હોય. પાલન ધેટ્સ મીન્સ કે શું? કે દાન દક્ષિણા આપતો હોય અથવા કઈ ધર્મનું કામ કરતો હોય, બધાને જમાડતો હોય. તો એવા વ્યક્તિનું આયુષ્ય લાંબુ રાખજો, ભલે બીજા 100 વ્યક્તિઓ મરી જાય. ઓકે, તો અહીંયા એ જ કહેવા માંગે છે કે ગરીબ અને દુઃખી માણસની સેવા કરનારનું લાંબુ જીવન રાખજો. ઓકે, ભલે 100 વ્યક્તિ મરી જાય પરંતુ સોનાના પાલનહારને શું ન મળજો. ન મળજો એટલે શું? કે જે એવા વ્યક્તિ જે સેવા કરે છે, દુઃખી લોકોની સેવા કરે છે અથવા તો અપંગ લોકોની, ગરીબ લોકોની સેવા કરે છે, તો એવા વ્યક્તિનું જીવન આયુષ્ય તમે લાંબુ રાખજો, ભલે સામે 100 વ્યક્તિઓ મરી જાય. સુરત સોનાની મુરત એટલે કે સુરત શહેર એ સમૃદ્ધ શહેર છે. ઓકે, સરસ મજાની છે સુરત સોનાની મુરત. તમને ખબર છે સુરતની અંદર હીરા ઘસવામાં આવે છે, ડાયમંડ સિટી કહેવામાં આવે છે સુરતને.
તો સુરત એ સમૃદ્ધ શહેર છે. આ સિમ્પલ આ કહેવત કહેવામાં આવે છે કે સુરત સોનાની મૂરત. નેક્સ્ટ વાત કરીએ, સાત સાંધે ત્યાં તેર તૂટે. ઓકે, હવે તમે જો કે સાત તમે સાંધો, સાંધો ધેટ્સ મીન્સ કે સીવો. ઓકે, સાત સીવો ત્યારે તેર તૂટી જાય છે. તો સિમ્પલ છે, આ શું કહેવા માંગે છે કે તમે સાત સીવો છો અને સામે તેર તૂટે છે. એનો મતલબ શું? ઉપજ કરતા ખર્ચ વધી જાય છે. એટલે કે તમે જે તમારી ઇન્કમ જેટલી છે એના કરતા વધારે તો ખર્ચો છે. નેક્સ્ટ છે, સેવા કરે તો મેવા મળે. એટલે કે જે બીજાનું ભલું કરે છે તેને અવશ્ય તેનું ફળ મળે છે. સિમ્પલ છે, જે સેવા કરે એને મેવા મળે. એટલે કે જો તમે સારું કામ કરશો, બધાનું ભલું કરશો તો સામે તમને પણ ફળ મળશે સારું. ક્લિયર? જો તમે બીજાની સેવા કરશો તો તમને પણ ફળ સારું મળશે. તો આ એ જ કહેવા માંગે છે, સેવા કરે તો મેવા મળે. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ 11માં, સોમાડે જમણને માં પીરસનારી. ઓકે, સોરી, મોસાડે જમણને માં પીરસનારી. તો એક તો મોસાળ છે, મોસાળ એટલે મામાનું ઘર. એક તો મામાનું ઘર છે, એક તો મામાનું ઘર છે, અને મામાના ઘરે માં પીરસે છે. એટલે કે ડબલ ફાયદો છે. ટૂંકમાં અહીંયા ડબલ ફાયદાની વાત થાય છે. એ તો મોસાડે જમણ અને માં પીરસનારી, એટલે કે સર્વ પ્રકારની અનુકૂળતા મેળવવી. એટલે કે મમ્મી પણ તમારી પાસે છે અને મામાનું ઘર, તમે મામાના ઘરે જાઓ તો તમને બહુ જ આનંદ થાય. ઓકે, ત્યાં ટેસ્ટથી તમે રહો છો. તો એક તો મામાનું ઘર છે, મામાના ઘરે જમણવાર છે, તમે જમણવારમાં બેઠા છો, એમાં પણ તમને માં પીરસે છે. તો મામાના ઘરે જાઓ તો તમને આલતું ફાલતું તો ખાવાનું મળે નહીં. ઓકે, સારું એવું જ ખાવાનું તમને બનાવેલું હોય, અને એમાં પણ મમ્મી પીરસનારી હોય તો મમ્મી વધારે જ આપવાની છે. એટલે કે સર્વે પ્રકારની અનુકૂળતા તમને મળે. નેક્સ્ટ વાત કરીએ, 100 દહાડા સાસુના એક દાડો વહુનો. ઓકે, કહેવાય છે ને કે 100 દાડા સાસુના અને એક દાડો વહુનો. એ દાડો એટલે કે દિવસ. ઓકે, એ દિવસના અર્થ છે કે 100 દિવસ સાસુના તો એક દિવસ વહુનો. એટલે કે ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક એક વખત મળે છે. એટલે કે રોજ છે એ સાસુ વહુ ઉપર ત્રાસ ગુજારતી હોય, મારતી હોય, પીટતી હોય, કામ કરાવતી હોય, પરંતુ એક એવો દિવસ આવે છે જે સમયે વહુ છે, ઓકે, એનો પલડો ભારી થઈ જાય છે અને વહુનું રાજ ચાલે છે સાસુ ઉપર. એવો એક દિવસ આવે છે. તો આ કહેવત એવું કહેવા માંગે છે કે ત્રાસ અને સિતમનો બદલો લેવાનો એક વખત તક તમને મળે છે. ઈશ્વરની લાકડીને અવાજ નથી. સરસ મજાની કહેવત છે, ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો. એટલે કે શું? ઈશ્વર જ્યારે શિક્ષા કરે છે ત્યારે ખ્યાલ આવતો નથી. નોર્મલી જો કોઈ વ્યક્તિ શિક્ષા કરે તો એ ખ્યાલ આવે છે. માની લો કે જજ છે, એ તમને સજા ફટકારે અથવા તો તમને ફાંસીની સજા આપે તો એનો તમે અનુભવ કરી શકો છો. કોઈ બીજો વ્યક્તિ છે એ તમારા ઉપર કંઈક માર મારે અથવા તો કંઈક હાનિ પહોંચાડે તો એની ફિલિંગ તમે અનુભવો છો અને એનો અવાજ પણ આવે છે. પરંતુ જ્યારે ઈશ્વર સજા કરે છે, એમાં સારી એવી બીમારી તમને આપી દે અથવા તો કંઈક ના કંઈક ખોટું કરી દે, ઓકે, ભગવાન, તો તમે જો પાપ કર્યા હશે તો ભગવાન જો તમને સજા આપશે ને તો એની લાઠીમાં અવાજ નથી હોતો, તમને ખાલી ફિલિંગ થાય કે ભાઈ હા, ભગવાને મને સજા કરી છે. નેક્સ્ટ વાત કરીએ, વાવે કલજીને લણે લવજી. ઓકે, વાવે કલજી અને લણે લવજી. તો આ બે વ્યક્તિઓ છે, ઓકે, કલજી અને લવજી. એટલે કે મહેનત પહેલો કરે છે અને ફળ બીજાને મળે છે. જો વાવે છે કોણ? કલજી. કલજી નામનો વ્યક્તિ છે એ વાવે છે. તો હક કોના ઉપર જવું જોઈએ? તો ઓબ્વિયસલી એના ઉપર જે પણ વાવી છે એના ઉપર હક કોનો હોવો જોઈએ? કલજીનો હોવો જોઈએ. પરંતુ લણે છે કોણ? લવજી. લણવું એનો મતલબ શું થાય? કાપવું. તો ફળ કોને મળે છે? લવજીને મળે છે. તો આવું કોઈક વખત બને છે કે ભાઈ મહેનત છે એ એક વ્યક્તિ કરતો હોય પરંતુ એનું જે ફળ છે એ બીજા વ્યક્તિને મળતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ, આડે લાકડે આડો વહેર. એટલે કે ખરાબ માણસ સાથે ખરાબ થવું તે. ઓકે, જો આડું લાકડું હશે તો વહેર પણ કેવો હશે? આડો ઉડશે. તો વહેર એટલે કે એનો જે કચરો હોય છે. તો ખરાબ માણસ સાથે ખરાબ થવું. ઓકે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, છાણના દેવને કપાસિયાની આંખો. સાણના દેવને કપાસિયાની આંખો એટલે કે જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો. ઓકે, જેવો માણસ હોય એવો વ્યવહાર એની સાથે કરાય. એટલે કે છાણના દેવને કપાસિયાની આંખો. નેક્સ્ટ વાત કરીએ, ઘી ઢોળાય તોય ખીચડીમાં. એટલે કે લાભ થાય તોય પોતાનો જ થાય. સિમ્પલ છે. આ કહેવાય છે ને કે ઘી ઢોળાશે તો પણ ખીચડીમાં ઢોળાશે. એટલે કે આપણા સગા સંબંધીઓ હોય અને એમના પાછળ આપણે પૈસા ખર્ચ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એ આપણા ઘરની અંદર જ પૈસા આપણે ખર્ચ કર્યા હોય એવી ફિલિંગ આવે. એટલે કે ઘી ઢોળાય તોય ખીચડીમાં. એટલે કે લાભ થાય તોય પોતાને જ થાય. ક્લિયર? ચલો આગળ વાત કરીએ, જાજી કીડીઓ સાપને તાણે. તાણે મતલબ કે ખેંચી આવે.
આ વસ્તુ તમે જોઈ હશે કે નાની નાની કીડીઓ છે એ કોઈ મોટું જીવડું મળી જાય તો એ મોટા જીવડાને પણ ખેંચીને પોતાના દરમાં લઈ જાય છે. તો જાજી કીડીઓ સાપને તાણે એટલે કે એકતા હોય તો ગમે તેવું અશક્ય કામમાં સફળતા મળે છે. એટલે કે જો જાજીનો મતલબ શું થાય? ઘણી બધી. જો ઘણી બધી કીડીઓ ભેગી થાય ને તો પણ એ સાપને તાળી જાય છે, મોટા સાપને પણ તાળી જાય છે. તો આ એવું કહેવા માંગે છે કે એકતા જો તમારાની અંદર હોય એટલે કે તમે જો એક હો તો ગમે એટલું મુશ્કેલ કે અશક્ય કામ હોય તો પણ એ શક્ય બની જાય છે. નેક્સ્ટ વાત કરીએ ઘેર ઘેર માટીના ચૂલા એટલે કે દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી. ઓકે, એટલે કે જેટલા પણ ઘર છે તો બધાની પરિસ્થિતિ જો સરખી હોય તો તમે આ કહેવત ત્યાં કહી શકો છો કે ઘેર ઘેર માટીના ચૂલા છે. નેક્સ્ટ વાત કરીએ જાજા હાથ રળિયામણા એટલે કે એકતા હોય તો ગમે તેવું કાર્ય શક્ય બને. કહીએ છીએ ને જાજા હાથ રળિયામણા એટલે કે હાથની વાત થઈ છે. એક વ્યક્તિને બે હાથ હોય તો જાજા હાથ એટલે શું? ઘણા બધા વ્યક્તિઓ. ઓકે, જાજા હાથ ક્યારે થાય? જ્યારે વધારે વ્યક્તિ હોય ત્યારે હાથ જાજા થાય ને. તો જાજા હાથ રળિયામણા એટલે કે એકતા હોય તો ગમે તેવું કાર્ય પણ શક્ય બને છે. નેક્સ્ટ વધીએ આગળ 21મા નંબરે જર જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું. ઓકે, સરસ મજાની છે. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું એટલે કે કોઈ પણ ઝઘડો થાય છે ને તો એના પાછળ ત્રણ કારણ હોઈ શકે. જર ઓકે પૈસા, જમીન એટલે કે જમીન અને છોરું જોરુંનો મતલબ થાય સ્ત્રી. તો કોઈ પણ ઝઘડાનું કારણ આ ત્રણમાંથી એક હશે. કાં તો પૈસા હશે, કાં તો જમીન હશે, કાં તો સ્ત્રી હશે. તો આ કહેવત સરસ મજાની કહેવા માંગે છે કે જર જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું એટલે કે કોઈ પણ ઝઘડો થાય છે તો એનું કહેવાય કે મોસ્ટ ઓફ ધ કેસની અંદર કારણ શું હોય? કાં તો પૈસા હોય, કાં તો જમીન હોય, કાં તો સ્ત્રી હોય. નેક્સ્ટ વાત કરીએ બે હાથ વિના તાળી ન પડે એટલે કે એકતામાં જ કાર્ય સફળ બને છે. સિમ્પલ છે. બે હાથ વિના તાળી પડે નહીં. ઓકે, એકલા હાથે તાળી પડે તો ના, જ્યારે બે હાથ ભેગા થાય ત્યારે તાળી પડે. એ જ રીતના જ્યારે એકતા ધેટ્સ મીન્સ કે વધારે લોકો ભેગા થાય ત્યારે કાર્ય સફળ બને છે. નેક્સ્ટ વાત કરીએ ખાડે ડૂચાને દરવાજા ઉઘાડા. ઓકે, ખાડે ડૂચાને દરવાજા ઉઘાડા એટલે કે પૂરતા પ્રમાણમાં સાવચેતી ન હોય અને ખોટી સાવચેતીનો દેખાવ કરે એટલે કે ખોડે ડૂચા અને દરવાજા ઉઘાડા એટલે કે પૂરતા પ્રમાણમાં સાવચેતી ન હોય, ખાલી સાવચેતીનું શું કરે છે? ડોંગ કરે છે. તો એ સમયે તમે આ રીતનું ઉદાહરણ તમે આપી શકો છો કે ભાઈ ખાડે ડૂચાને દરવાજા ઉઘાડા. નેક્સ્ટ વાત કરીએ 24મા નંબરે જાગતાની પાડીને સુતેલાનો પાડો. ઓકે, જાગતાની પાડીને સુતેલાનો પાડો એટલે કે જાગતા માણસને બીજા કરતા વધુ લાભ થાય છે. જે માણસ જાગે છે તો એને વધારે લાભ થાય છે. તો જાગતા પાડીને ઓકે ઓબ્વિયસલી જો આ પાડો છે એ કઈ કામનો નથી. ઓકે, પાડી છે એ કાલ ઉઠીને મોટી થશે, ભેંસ થશે અને દૂધ આપશે. તો જાગતાની પાડી અને સુતેલાનો પાડો એટલે કે જાગતા માણસને બીજા કરતા વધુ લાભ થવાનો છે ઓબ્વિયસલી. નેક્સ્ટ વાત કરીએ લોભિયા વસે ત્યાં દુતારા ભૂખ્યા ન મરે એટલે કે લોભ કરનાર છેતરાય છે. ઓકે, લોભ કરનાર છેતરાય છે. અહીંયા તમે જુઓ લોભિયા વસે ત્યાં દુતારા ભૂખ્યા ન મરે. તો અહીંયા દુતારા એ પણ નેગેટિવના અર્થમાં છે, લોભિયા એ પણ નેગેટિવના અર્થમાં છે. એટલે કે લોભિયા વસે ત્યાં દુતારા ભૂખ્યા ન મરે એટલે કે લોભ કરનાર છેતરાય છે. ધેટ્સ મીન્સ કે શું કે કોઈ એવી જગ્યા છે જ્યાં બધા લોભિયા છે. લોભિયા ધેટ્સ મીન્સ કહીશું કે જલ્દી પૈસા વાપરતા નથી, પૈસાનો સંગ્રહ કરી નાખે છે. એ સમયે એ જગ્યાએ જો દુતારા પહોંચી જાય, દુતારા જે લૂંટવા વાળા પહોંચી જાય તો એમને સારું એવું ધન મળે. તો અહીંયા કોણ લૂંટાય છે? તો લોભ કરનારા લૂંટાય છે, છેતરાય છે. કેમ? કારણ કોણ લૂંટશે? તો દુતિયા છે એ લૂંટશે. નેક્સ્ટ વાત કરીએ છીએ કુવામાં હોય તો હવાડામાં આવે. હવે આ તો કહેવાય જ છે. ઓકે, ઘણી વખત આ કહેવત તમે સાંભળી હશે. કુવામાં હોય તો હવાડામાં આવે, તો મૂળમાં હોય તો જ બહાર આવે. સિમ્પલ છે. આ કહેવત છે એ પપ્પા અને છોકરાનામાં પણ કહેવામાં આવે છે. મતલબ કે પપ્પા છે, પપ્પાનાની અંદર જ જો એ ખૂબી ન હોય તો છોકરાનામાં પણ એ ખૂબી આવવાની નથી. તો એ સમયે પણ આ કહેવામાં આવે છે કે ભાઈ કુવામાં હોય તો હવાડામાં આવે એટલે કે જો મૂળમાં હોય તો જ બહાર આવે. જેવું મૂળમાં હશે એવું બહાર આવશે. વાવે તે લણે ને ખોદે તે પડે. વાવે તે લણે અને ખોદે તે પડે. તો જેવું કાર્ય કરશે તેમને એવું ફળ મળશે. જો તમે વાવશો તો તમને લણવા મળશે. જો તમે કંઈ વાવશો નહીં તો શું લણશો? એ જ રીતના જો તમે ખાડો ખોદશો તો તમે જ પડશો.
ખોડે તે પડે. તો તમે જેવું કાર્ય કરશે એવું તમને ફળ મળશે. નેક્સ્ટ છે મન હોય તો માળવે જવાય, એટલે કે ઈચ્છા શક્તિથી કંઈ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ઓકે, મન હોય તો માળવે જવાય, એટલે કે જો તમારે કંઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા તમારું મન માનવું જોઈએ કે ભાઈ મારે હા આ કાર્ય કરવું છે. જો મન રાજી હશે તો જ એ કાર્ય પોસિબલ થશે અથવા તો શક્ય બનશે. જો મન જ રાજી નહીં હોય તો એ વસ્તુ થવાની જ નથી. તો મન હોય તો માળવે જવાય. તો મન હશે તો તમારું જો મન સમજી લો ઈડરિયો ગઢ ચડવાનું હશે ને તો પણ તમે ચડી જશો. તો ઈચ્છા શક્તિથી કંઈ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. મરણમાં રાજ્યા ને વિવાહમાં ધોળ. ઓકે, આ સિમ્પલ અને સારી કહેવત છે. મરણમાં રાજ્યા એટલે કે જેવો પ્રસંગ હોય ત્યાં એવી વસ્તુ શોભે. ઓકે, મરણમાં શું શોભે? મરણમાં શું શોભે? તો રાજ્ય શોભે. અને વિવાહમાં ધોળ. તો જેવા પ્રસંગ હોય એવું તમારે વર્તન કરવું જોઈએ. એટલે કે ભાઈ મરણની અંદર તમારે ઢોલ નગારા ના વગાડાય, ડાન્સ ના કરાય. ઓકે, તો મરણમાં રાજ્ય જ શોભે. ઓકે, રાજ્ય જ કરવા પડે. એ રીતના વિવાહમાં પછી ત્યાં છાતી ના પીટાય, ત્યાં સિમ્પલ તમારે ઢોલ નગારા કે ડાન્સ કે એવું, મતલબ કે જેવો પ્રસંગ હોય એવું તમારે વર્તન કરવું જોઈએ. નેક્સ્ટ વાત કરીએ, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે. ઓકે, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે. તો પોતે કાર્ય ન કરે અને બીજાને કાર્ય સોંપે. ઓકે, જે કાર્ય પોતે નથી કરી શકતા પરંતુ બીજાને કરવા માટે શિખામણ આપશે. એટલે કે ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે છે. તો પોતે કાર્ય ન કરે અને બીજાને એ કાર્ય સોંપે. ઓકે, તો આ એ કહેવત કહેવા માંગે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વધીએ. 31મા નંબરની કહેવત છે, સૂંઠને ગાગડે ગાંધી ન થવાય. ઓકે, સૂંઠને ગાંગડે ઓકે ગાંધી ન થવાય. એનો મતલબ શું કે અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકો ન માને. ફરીથી રિપીટ કરું છું, શું કહેવા માંગે છે? જો સૂંઠને ગાગડે ગાંધી ન થવાય, સૂંઠને ગાગડે ગાંધી ન થવાય એટલે કે અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ, અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકો માને નહીં. તમારામાં જેવું હશે એવું દેખાશે. જો તમારે શક્તિ ઓછી હોય, અપૂર્ણ સંપત્તિ હોય, પરંતુ તમે જો ઢોંગ કરો છો તો લોકો તમને ઓળખી જ જશે કે ભાઈ આના જોડે શું છે, ભલે તમે ઢોંગ કરો છો. તો અહીંયા એ વસ્તુ છે કે સૂંઢને ગાગડે ગાંધી ન થવાય, એટલે કે સંપત્તિ જો હશે તો દેખાશે. ઓકે, નહીં હોય તો નહીં જ દેખાવાની, તમે ગમે એટલો ઢોંગ કરશો. નેક્સ્ટ વાત કરીએ, મોરના ઈંડા ચિતરવા ના પડે. આ કહેવત તો સરસ મજાની છે. એટલે કે સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી. અથવા તો આ કહેવત એવું પણ કહેવા માંગે છે કે ભાઈ જેવા ફાધર કે મધર હશે એવું જ એમનું બાળક હશે. મોરના ઈંડા ચિતરવા ના પડે. અથવા તો કોઈ સાયન્ટિસ્ટ હોય, એ સાયન્ટિસ્ટ નો કોઈ છોકરો હોય તો એનામાં એટલી એ ટાઈપની બુદ્ધિ હશે જ કે મોરના ઈંડા ચિતરવા ના પડે. એટલે કે એ પપ્પાનું જે કહેવાય કે વર્તન છે અથવા તો પપ્પાનો જે બુદ્ધિ ક્ષમતા છે તો એના પગલે એ ચાલશે, એનામાં પણ થોડી એવી બુદ્ધિ તો આવશે. તો મોરના ઈંડા ચિતરવા ન પડે. બસતો કૂતરો ભાગ્યે જ કરડે, એટલે કે લાંબી વાતો કરનારથી કઈ થતું નથી. ઓકે, બસતો કૂતરો ભાગ્યે જ કરડે. તમે રસ્તામાં જતા હોય અને જે કૂતરા બસતા હોય ને એ ક્યારેય પણ કરડશે નહીં. જેને કરડવાનું હશે ને તો ડાયરેક્ટ આવીને બચકું પડશે. હડકાયું કૂતરું હોય તો એ બસે ને, તમારે ધ્યાન તમારે ચેક કરવું હોય તો કરજો, પાછળથી આવીને સીધું બચકું ભરી લેશે. અને જે કૂતરા બસતા હશે ને એ ક્યારેય કરડશે નહીં, ખાલી એ બસવા વાળા હોય. તો એ રીતના અમુક એવા વ્યક્તિઓ હોય છે જે ખાલી બોલ કરે, કઈ કાર્ય ના કરે, ખાલી બોલવામાં એક્સપર્ટ હોય. તો લાંબી વાતો કરનારથી કઈ થતું નથી. નેક્સ્ટ વાત કરીએ છીએ, માથા કરતા પાઘડી મોટી, એટલે કે ગજા બહારનું કામ કે જવાબદારી. ઓકે, માથા કરતા પાઘડી એટલે કે તમારી ઉંમર કરતા પણ તમે મોટી જવાબદારી તમારા માથે લઈ લો તો એ સમયે આ કહેવત શું થાય છે કે તમારા માથા કરતા પાઘડી મોટી છે. એટલે કે તમારી ઉંમર કરતા તમે જે જવાબદારી સ્વીકારે છે, જે જવાબદારી તમે લીધી છે એ મોટી છે. તો માથા કરતા પાઘડી મોટી એટલે કે ગજ બહારનું કામ કે જવાબદારી. નેક્સ્ટ વાત કરીએ, મુખમાં રામ અને બગલમાં છુરી. ઓકે, મુખમાં રામ ઓર બગલમાં છુરી એટલે કે દેખાવ સારો હોય પરંતુ દિલમાં શું હોય? કપટ હોય. ઓકે, મુખમાં રામ, બોલવામાં રામ હોય પરંતુ બગલમાં છુરી. ધેટ્સ મીન્સ કે શું કે બહારથી એ વ્યક્તિ સારો દેખાવાનો ઢોંગ કરે પરંતુ પોતાના મનની અંદર દિલમાં શું હોય? કપટ હોય. નેક્સ્ટ વાત કરીએ, માં તે માં બીજા બધા વગડાના વા.
તો માં સમાન બીજું કોઈ હોતું નથી. આ સિમ્પલ છે, આ પણ તમે અવારનવાર સાંભળતા હશો કે માં એ માં, બીજા બધા વગડાના વા, એટલે કે માં સમાન બીજું કોઈ આવી શકે નહીં. નેક્સ્ટ વાત કર્યું ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, એટલે કે પોતાની પડતી અવસ્થામાં પણ પોતાની મૂળ આબરૂ સાચવી લીધી, એટલે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, એટલે કે શું, ભલે આપણે ભાંગી ગયા, ભાંગી દેટ્સ મીન્સ કે અહીંયા કઈ પડતીની અર્થમાં છે કે તમે ભલે એ એક લેવલથી તમે નીચે આવી ગયા, પરંતુ તમારી જે ઇજ્જત છે, જે આબરૂ છે, એને તમે સાચવી રાખી છે. ભલે તમે એક સ્ટેપ નીચે આવે છે કે 2 સ્ટેપ નીચે આવ્યા છે, પરંતુ જે રેપ્યુટેશન છે, સંસારની અંદર જે રેપ્યુટેશન છે, એને તમે ચૂક્યા નથી, એને તમે સારી રીતના સાચવી રાખી છે. તો પોતાની પડતી અવસ્થામાં પણ પોતાની જે મૂળ આબરૂ છે એને સાચવી રાખવી. શેરડી ભેગો એરંડો પાણી પીએ, આ પણ સરસ મજાની કહેવત છે. ઓકે, શેરડી ભેગો એરંડો પાણી પીએ, એટલે કે એકની સાથે બીજું પણ લાભ મેળવે. એટલે કે અહીંયા શું સમજી લો કે એક બેન્ચીસ છે, એક બેન્ચીસની અંદર 2 સ્ટુડન્ટ બેઠેલા છે, જેમાંથી એક વિદ્યાર્થી સરસ મજાનો હોશિયાર છે, પહેલો નંબર લાવે છે, અને બીજો છે સમજી લો ઠોઠ છે, એને કંઈ જ આવડતું નથી, પરંતુ એક બેન્ચીસ ઉપર બેઠા છે અને એક્ઝામની અંદર ઓકે સમજી લો કે આ હોશિયાર વિદ્યાર્થી જેવું લખે છે એવું જ આ જે ઠોઠ વિદ્યાર્થી છે લખે છે. એટલે કે આ ઠોઠ વિદ્યાર્થી તમે સમજી લો કે આ એરંડો છે અને હોશિયાર વિદ્યાર્થી શું છે, શેરડી છે. તો શેરડી ભેગો એરંડો પણ પાણી પીવે, એટલે કે શેરડી જો બાજુમાં હોય તો એ સારું સારું લખે તો પેલો જે એરંડો છે એને પણ સારું લખવા મળે, એ પણ પાસ થઈ જાય ટૂંકમાં. ઓકે, તો શેરડી ભેગો એરંડો પણ પાણી પીએ, એટલે કે એકની સાથે બીજાને પણ લાભ થાય. સિંગડે જાલે તો ખાંડો ને પૂંછડે જાલે તો બાંડો. ઓકે, સિંગડે જાલે તો ખાંડો ને પૂંછડે જાલે તો બાંડો, એટલે કે દરેક રીતે વાંકું પાડ્યા કરે. ધેટ્સ મીન્સ કે શું, કે કોઈ પણ પરફેક્ટ વસ્તુ હોય કે માણસ હોય કે XYZ કંઈ પણ વસ્તુ હોય તો એમાંથી ક્યાંક ને ક્યાંક ખામી શોધવાની ગમે. ઓકે, તો દરેક રીતે વાંકું પાડ્યા કરે, એટલે કે એને ક્યાંક ને ક્યાંક એમાંથી ખામી શોધવાનો પ્રયત્ન કરવો. ઓકે, તો સિંગડે જાલે તો ખાંડો અને પૂંછડે જાલે તો બાંડો. ઓકે, એટલે કે જો સિંગડેથી આગળથી જુઓ તો આ વસ્તુ નથી, પાછળથી જુઓ તો આ વસ્તુ નથી, એટલે કે એમને ટૂંકમાં ખામી કાઢવી છે. નેક્સ્ટ વાત કરીએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે આ કહેવત પણ ઘણા પિક્ચરોની અંદર તમે સાંભળી હશે, ઘરે પણ સાંભળી હશે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે કે આપત્તિના સમયે તમારા જે વિચારો છે એ પણ અવળા અવળા આવતા હોય, અવળા સવળા આવતા હોય, એટલે કે ખરાબ આવતા હોય. તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે કે ખરાબ સમયની અંદર તમને જે વિચારો આવે છે એ પણ ખરાબ જ આવે છે. તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નેક્સ્ટ વાત કરીએ છીએ હવેલી લેતા ગુજરાત ખોઈ. ઓકે, હવેલી લેતા ગુજરાત ખોઈ, એટલે કે વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી. ઓકે, વિચાર્યા વગરનું જો તમે પગલું ભરો છો તો એનું જે રિઝલ્ટ છે એ સારું આવતું નથી. એટલે કે હવેલી લેતા ગુજરાત ખોઈ, એટલે કે નાની વસ્તુ મેળવવા માટે બહુ મોટી વસ્તુ તમે ખોઈ નાખી. નેક્સ્ટ વાત કરીએ હંસ ગયા અને બગલો રહ્યા. ઓકે, હંસ ગયા અને બગલા રહ્યા, એટલે કે અસલ વસ્તુ જતી રહી અને નકલી વસ્તુ રહી, નકલી છે. ઓકે, નકલી વસ્તુ રહી. તો હંસ ગયા અને બગલા રહ્યા, એટલે કે જે અસલ વસ્તુ હતી, જે મેઇન વસ્તુ હતી એ જતી રહી. હવે જે વધેલા ઘટેલા જે નકલી વસ્તુઓ છે એ હવે રહી ગઈ છે. નેક્સ્ટ વાત કરીએ રજનું ગજને વાવેતરનું વતેસર. રજનું ગજને વાવેતરનું વતેસર, એટલે કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. કહે છે શું વાતનું વતેસર કરે છે, એટલે કે વાત નાની હોય પરંતુ એના ઉપર એટલું બધું ડિસ્કશન થાય, એટલું ઊંડાણપૂર્વક બધા લોકો વાતો કરે, એટલે કે નાની વાતને મોટી બનાવી દે. એટલે કે રજનું ગજ કરે, રજ એટલે નાની એવી ધૂળ અને ગજ એટલે હાથીની વાત થાય છે. એટલે કે ધૂળ સમાન વાત હોય અને તમે હાથી જેવું એને સ્વરૂપ આપો છો. તો રજનું ગજ અને વાતનું વતેસર, એટલે કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો. સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો, એટલે કે પોતાનો જ્યાં સ્વાર્થ દેખાય છે ત્યાં પરમાર્થને પણ સ્થાન રહેતું નથી, એટલે કે ભગવાનને પણ સ્થાન રહેતું નથી. જ્યાં તમને તમારો સ્વાર્થ દેખાય ત્યારે તમે ભગવાનને પણ ભૂલી જાઓ કે ભાઈ ભગવાન આવું કરે જોશે, ભગવાન મને આ રીતના શિક્ષા આપશે, એ બધું ભૂલી જવાય. જ્યારે તમારો સ્વાર્થ આવે, કોઈક એમ કે ભાઈ અહીંયા પૈસા પડે છે, ઓકે, એ કોઈકના હશે, તમારે લેવા લઈ લો, તમે લઈ લેશો. કોઈને કહેશો પણ નહીં કે ભાઈ મને પૈસા મળે છે, કારણ કે તમારો સ્વાર્થ છે. ઓકે, તો પોતાના સ્વાર્થ આગળ પરમાર્થ પણ આંધળો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ રાત થોડીને વેશ જાજા. ઓકે, રાત થોડી અને વેશ જાજા, એટલે કે સમય ઓછો હોય ને કામ વધુ હોય. ઓકે, રાત થોડીને વેશ જાજા, એટલે કે તમારી જોડે સમય ઓછો હોય
પરંતુ એ સમયના કમ્પેરિઝનમાં કામ વધારે હોય. નેક્સ્ટ વાત કરીએ, હાથના કર્યા હૈયે વાગ્યા, એટલે કે પોતાની ભૂલનો પોતે જ ભોગ બન્યા. ઓકે, આ કહેવત પણ સારી એવી છે, ઘણી બધી જગ્યાએ સાંભળી હશે કે હાથના કર્યા હૈયે વાગ્યા, એટલે કે તમે કોઈ ખરાબ કામ કર્યું છે તો એ ઉલટું આવીને તમને જ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે, તો પોતાની ભૂલનો ભોગ પોતે જ બનો, ત્યારે આ કહેવામાં આવે છે હાથના કર્યા હૈયે વાગ્યા. રોકડા કરતા વ્યાજ વહાલું, એટલે કે પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ વાત્સલ્ય રાખવું. ઓકે, તમારા પિતા હોય તો અને એમના પુત્ર તમે, તો તમે છો ને એ તમારા પિતાના શું કહેવાય? મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી કહેવામાં આવે. અને તમારો જે પુત્ર આવે, તમારો પુત્ર આવે એટલે કે તમારા પિતાનું શું થાય? પૌત્ર થાય. શું થાય? પૌત્ર થાય. એટલે કે આ મૂડી છે અને આ વ્યાજ છે. એટલે કે તમારા પિતાનું જે પૌત્ર છે, તમારા પિતાના પુત્રનો પુત્ર એ વ્યાજ છે, તો વ્યાજ વાલું હોય. ઓકે, મૂડી કરતા હંમેશા વ્યાજ વાલું હોય. એટલા જ માટે દાદા અને પૌત્રનો સંબંધ છે એ બહુ ગાઢ હોય છે પિતા પુત્ર કરતા. કેમ? કારણ કે મૂડી કરતા વ્યાજ વાલું હોય. તો એ જ કહેવા માંગે છે કે ભાઈ રોકડા કરતા વ્યાજ વાલું, એટલે કે પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ વાત્સલ્ય રાખવું. નેક્સ્ટ વાત કરીએ, હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય. ઓકે, હથેળીનો ગોળ એટલે કે જે ગોળ હાથમાં છે એને તમારે જ્યારે ખાવો હોય ત્યારે ખવાય. એટલે કે પોતાની પાસે જે વસ્તુ હાજર હોય તે જ ઉપયોગમાં આવે. પછી જે વસ્તુ હાજર જ ના હોય, તમારી હથેળી ઉપર હોય જ નહીં, એ ક્યારે અચાનક જગ્યાએ કામમાં આવવાની નથી. તો તમારા હાથમાં હોય એટલે કે હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે તમે ખાઈ શકો. એટલે કે તમારી પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ તમારે જ્યારે કરવો હોય ત્યારે કરી શકો, બીજી વસ્તુનો ઉપયોગ તમે કરી શકવાના નથી. હાડ હસે ને લોહી તપે, હાડ હસે ને લોહી તપે, એટલે કે આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા. ઓકે, હાડ હસે અને લોહી તપે એટલે કે એક જ સાથે આનંદ પણ થાય અને ગુસ્સો પણ થાય, એવી સ્થિતિમાં આ કહેવત બોલવામાં આવે છે. હસે તેનું ઘર વસે, એટલે કે આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે. કહીએ છીએ ને, હસે એનું ઘર વસે, એટલે કે આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે. 51મા નંબરની કહેવતથી અધૂરો ઘડો છલકાય ગણો. હવે આ કહેવત પણ અવારનવાર ક્યાંક ને ક્યાંક કોઈકના મોઢે તમે સાંભળી હશે કે અધૂરો ઘડો છલકાય ગણો, એટલે કે ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે. કહીએ છે ને કે આનામાં કંઈ છે નહીં, ખાલી બોલ બોલ કરે છે, ખાલી વાતો કરે છે. એટલે કે અધૂરો ઘડો છલકાય ગણો, એટલે કે જેનામાં બુદ્ધિ ઓછી છે અને એવા ઢોંગ કરશે કે જ્યારે બધું કરી શકે છે, એનામાં ભરપૂર બુદ્ધિ છે, તો અધૂરો ઘડો છલકાય ગણો, એટલે કે ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે. નેક્સ્ટ છે આંખનું આંજણ ગાલે ઘસ્યું. આંખનું આંજણ ગાલે ઘસ્યું, એટલે કે અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ ગઈ. ઓકે, એટલે કે આંખનું આંજણ, જે આંખમાં જે આંજણી હોય ને, ઓકે, એ ગાલે ઘસી, મતલબ કે એક જગ્યાએથી તમે દુઃખથી દૂર થયા અને બીજી જગ્યાએ દુઃખ વહર્યું ધેટ્સ મીન્સ કે એની શરૂઆત કરી. એટલે કે અજ્ઞાનવશ તમે અયોગ્ય પ્રવૃત્તિ કરી નાખી, જેને અહીંયા ગાલે નથી લગાવવાની, એને ફેંકી દેવાની હતી, એટલે એને સાફ કરી દેવાની હતી, પરંતુ તમે શરીરના બીજા અંગે ચોંટાડી, મતલબ કે અજ્ઞાનવશ, ઓકે, ભૂલથી તમે અયોગ્ય પ્રવૃત્તિ કરી નાખી. નેક્સ્ટ છે બાંધી મુઠ્ઠી લાખની તે ઉગાડી તે રાખની. ઓકે, બાંધી મુઠ્ઠી લાખની, તમે મુઠ્ઠી બાંધી છે એટલે કે બંધ છે ત્યાં સુધી લાખની છે, પરંતુ જેવી તમે ઉઘાડી દીધી તો એ રાખની થઈ ગઈ. તો એનો મતલબ શું કે વાત ગુપ્ત રહે છે ત્યાં સુધી એની કિંમત છે, એની મહત્વ છે, પરંતુ જ્યારે એ પ્રગટ થઈ જાય છે, જ્યારે એ વાત છે એ જ્યારે ઓપન થઈ જાય છે, એના પછી એની કિંમત રહેતી નથી. કોકા કોલાની વાત મને યાદ આવે છે કે જે કોકા કોલાની અંદર જે મેન ફ્લેવર આવે છે, મેન એવી કંઈક વસ્તુ આવે છે જે માત્ર ને માત્ર કોકા કોલાના ઓનર્સને ખબર છે, એ સિક્રેટ છે, અને એના કારણે જ એ કોકા કોલા છે એ બહુ ટેસ્ટી તો ના કહી શકાય, પરંતુ એનું જે મેન જે ટેસ્ટ આવે છે એ એના કારણે આવે છે, જે માત્ર ને માત્ર ઓનર્સને ખબર છે. હવે એ સિક્રેટ છે. હવે જો એ ઓપન થઈ જાય, પબ્લિક થઈ જાય કે ભાઈ આ કોકા કોલાની અંદર એવું તો શું નાખવામાં આવે છે જેના કારણે આવો ટેસ્ટ આવે છે, તો બીજી બધા પણ આવું ટાઈપનું ફ્લેવર બનાવવા માંડશે, તો એના પછી કોકા કોલાની કોઈ કિંમત રહેશે નહીં. એટલે કે અમુક એવી વસ્તુઓ હોય જે સિક્રેટલી રાખો ને તો એ લાખની, પરંતુ જો એ ઓપન થઈ જાય, બધાને ખબર પડી જાય, તો પછી એની કોઈ કિંમત રહેતી નથી. નેક્સ્ટ વાત કરીએ આપ ભલા તો જગ ભલા. આપ ભલા તો જગ ભલા. તો
તો આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રીતે વર્તે. કહીએ છીએ ને કે આપ ભલા તો જગ ભલા, એટલે કે પહેલા તમે સારા થાઓ. જો તમે સારા થશો ને તો બધા સારા જ છે. ઓકે, તમે જો સારું વર્તન કરશો તો સામેવાળો વ્યક્તિ કોઈ ફાઇટ કરવા નહીં આવે, એ પણ સારું વર્તન જ કરશે. નેક્સ્ટ વાત, આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું? મતલબ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાડે. આપણે એવું બોલીએ છીએ. ઓકે, મમ્મી પપ્પા મેં આવું સાંભળેલું છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં. એનો મતલબ શું કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાનો કોઈ અર્થ નથી. ભૂકંપ આવે ત્યારે ભૂકંપથી બચવાના રસ્તા ઇન્ટરનેટ ઉપર સર્ચ ના કરાય, ત્યાંથી ભાગી જવું પડે. ઓકે, જો તમારે ભૂકંપથી બચવાના રસ્તા શોધવા હોય તો જ્યારે ભૂકંપ ન આવ્યો હોય એના પહેલા શોધીને એની પૂર્વ તૈયારી કરવી પડે. એટલે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે કૂવો ખોદવા ના બેસાય, અગાઉથી પહેલેથી જ કૂવો ખોદીને રાખવો પડે જો મુશ્કેલી આવવાની હોય તો. તો અહીંયા એ વાત સમજાવે છે કે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાનો કોઈ જ અર્થ નથી. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ એટલે કે ખાવાનું છોડવું પડે તો છોડવું, પરંતુ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી. સરસ મજાની કહેવત છે કે ભાત મેલીએ પરંતુ સાથ ન મેલીએ. એ ભાત એટલે અહીંયા ખાવાનો જ ભાત છે, કે ખાવાનું છોડી દઈશું કોના માટે? ફ્રેન્ડશિપ. ઓકે, જે ભાઈબંધી છે એ નિભાવવા માટે. તો ભાત મેલીએ પણ સાથ ન મેલીએ એટલે કે ખાવાનું છોડવું પડે તો છોડી દઈશું, પરંતુ જે મિત્રતા છે, ભાઈબંધી છે, જે ફ્રેન્ડશિપ છે એ દુઃખ વેઠીને પણ નિભાવીશું. અણી ચૂક્યો 100 વર્ષ જીવે. ઓકે, અણી ચૂક્યો 100 વર્ષ જીવે એટલે કે કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે. ઓકે, અણી ચૂક્યો 100 વર્ષ જીવે એટલે કે તમે જો અણી ઉપર હોય, અણી ધેટ્સ મીન્સ કે સમજી લો તલવાર અહીંયા ગળા ઉપર લટકતી હોય તો એમાંથી તમે પહેલા તો બહાર નીકળી જાઓ. જો એમાંથી બહાર નીકળશો તો જીવશો. તો કટોકટીમાંથી પાર ઉતરી જવું એ જ ઉત્તમ છે. નેક્સ્ટ વાત કરીએ, અકર્મીનો દળિયો કાણો. ઓકે, અકર્મીનો દળિયો કાણો. તો કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે. ઓકે, અકર્મીનો દળિયો કાણો એટલે કે કમ નસીબ હોય, જેનામાં મતલબ કે નસીબ બહુ ઓછું હોય, ઓછું તો ના કહી શકાય, પરંતુ જેનું નસીબ જ ખરાબ હોય ને તો એને ગમે ત્યારથી મુશ્કેલી આવી જાય. તો કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવી જાય એટલે કે અચાનક અણધારી મુસીબત આવી જાય જો કોઈનું નસીબ જ ખરાબ હોય તો. અગ્નિને ઉદય ન લાગે. તો અગ્નિની જેમ જે શુદ્ધ છે એને ડાઘ પણ લાગતો નથી. ઓકે, સિમ્પલ છે. અગ્નિને ઉદય લાગે તો ઓબ્વિયસલી નથી લાગવાનું. તો અગ્નિને ઉદય ન લાગે એટલે કે અગ્નિની જેમ જે શુદ્ધ છે તેને ડાઘ લાગતો નથી. નેક્સ્ટ વાત કરીએ, આંધળાની ગત આંધળા જાણે. ઓકે, આંગળાની ગત આંધળા જાણે એટલે કે જાત અનુભવ અનુસાર જ્ઞાન હોય. મતલબ કે આંધળાની ગત આંધળા જાણે એનો મતલબ શું થાય કે તમે જેટલા અનુભવ કર્યા હશે તો એટલું તમને નોલેજ મળશે. હવે આંધળાની ગત આંધળા જાણે આવું કેમ લખેલું છે? તો આંધળાની ગત આંધળા જાણે એનો મતલબ શું થાય ખબર છે? કે આંધળાની વાતો છે ને એ આંધળો સારી રીતના સમજી શકે. એટલે કે જેને ફિલિંગ કરેલી છે, જેને ફીલ થાય છે કે હું આંધળો છું, તો મને હું કઈ રીતના સમજી શકું છું? તો સામે પણ આંધળો હશે ને તો એની વાત એ આંધળો સમજી શકશે, કારણ કે બંને સરખા છે. મતલબ કે એનો અનુભવ આ વ્યક્તિ કરી શકે છે. એ આંધળો છે, આ પણ આંધળો છે. તો જાત અનુભવ અનુસાર જ્ઞાન હોય. સમજો છો કે ભાઈ આંધળાની ગત આંધળો જાણે એટલે કે આંધળા વ્યક્તિની જે ફિલિંગ છે, જે મુશ્કેલીઓ છે એ આંધળો જાણી શકે. એટલે કે એને અનુભવ છે, આંધળો છે એટલે એને અનુભવ છે કે સામેવાળો જે આંધળો છે એને કઈ કઈ મુશ્કેલીઓ હશે. નેક્સ્ટ વાત કરીએ, એક જાડામાં 100 સાપ દેખ્યા. એક જાડામાં 100 સાપ દેખ્યા એટલે કે બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી. મતલબ કે આ પોસિબલ જ નથી. જો એક જાડામાં 100 સાપ દેખ્યા, આ વસ્તુ પોસિબલ છે? ક્યારેય પણ પોસિબલ નથી. એક જાડામાં 100 સાપ એટલે કે બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી નાખી. એટલે બોલતા બોલતા એટલી મોટી વાત કરી નાખી જે અશક્ય હોય. તો એ સમયે તમે આ યુઝ કરી શકો છો કે એક જાડામાં 100 સાપ દેખ્યા. એક ચિનગારી વન બાળે. એક નાની ચિનગારી વન બાળે એટલે કે એક નજીવી બાબત સર્વનાશને નોતરે છે. ઓકે, તો મહાભારતનું યુદ્ધ કેમ થયું હતું ભાઈ? કે દ્રૌપદીનું ચીરહરણ થયું હતું. તો એ ચીરહરણના કારણે આટલું મોટું મહાભારત થયું. એટલે કે એક નાની એવી ચિંગારી છે ને એ પણ વન બાળે છે. એટલે કે એક નાની જેવી ઘટના અથવા તો બાબત છે એ સર્વનાશને નોતરે છે, યુદ્ધને નોતરે છે. નેક્સ્ટ વાત કરીએ, એક મ્યાનમાં 2 તલવાર ન સમાય એટલે કે બંને સમર્થ વ્યક્તિ એક જ સ્થાને ન રહી શકે. કહીએ છીએ ને
કે એક મ્યાનમાં બે તલવાર ન સમાય, એટલે કે બે વિરોધી વ્યક્તિ હોય અથવા તો બે સરખા સમાન વ્યક્તિ હોય, જો એક જગ્યાએ ભેગા થાય તો એકબીજાનું ખેંચવાના છે. એ જ રીતના એક મ્યાનમાં બે મ્યાન એટલે શું કે જે તલવાર રાખવાનું જે હોય છે ને, ઓકે, એને મ્યાન કહેવામાં આવે છે. ઓકે, બોક્સ તમે કહી શકો, તલવારનું બોક્સ, ઓકે, જેની અંદર પછી આ તલવાર એની અંદર મૂકી દેવાની હોય છે, તો એને મ્યાન કહેવામાં આવે. તો એક મ્યાનમાં ક્યારેય પણ બે તલવાર મૂકી શકો નહીં, એક મ્યાનમાં એક જ તલવાર આવે. એ રીતના બંને સમર્થ વ્યક્તિ એક જ સ્થાને રહી શકે નહીં. નેક્સ્ટ વાત કરીએ, આંગળા ચાટે પેટ ન ભરાય. ઓકે, આંગળા ચાટે, આંગળા એટલે આંગળીઓ, આંગળીઓ ચાટવાથી પેટ ભરાવાનું નથી. તો આ શું કહેવા માંગે છે કે ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. ઓકે, કોઈક મોટી મોટી ખોટી વાતો કરે કે હું આમ કરી દઈશ, જમણવાર સ્પોન્સર કરી દઈશ, આમ કરીશ, તેમ કરીશ, તો આ બધી મોટી મોટી વાતો છે, કંઈ કરે નહીં. તો આ રીતના આંગળા ચાટવાથી પેટ ભરાવાનું નથી, એટલે કે એની જે વાતો છે એ વાતો સાંભળવાથી એ વસ્તુ થવાની નથી. અમુક એવા વ્યક્તિઓ ખાલી બોલ્યા કરે કે ભાઈ હું આમ કરીશ, હું આમ કરીશ, કરે કંઈ નહીં. તો એ રીતના તમે એ સમય તમે આવું કહી શકો, ભાઈ આંગળા ચાટે પેટ ન ભરાય, એટલે કે ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. નેક્સ્ટ વાત કરીએ, દૂધના દાજ્યા છાશ ફૂંકી ફૂંકીને પીએ. તો કોઈ કાર્યમાં મળેલ નિષ્ફળતાથી ગમે તેવી નાની બાબત પણ જોઈ તપાસીને આગળ વધવું. કહીએ છીએ ને કે કોઈ દૂધનો દાજેલો હોય એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, એટલે કે એક વખત જો ખરાબ અનુભવ થઈ ગયો હોય એના પછી કોઈ નાની નાની વસ્તુ છે ને એ પણ જોઈ જોઈને પગલાં ભરશે, કારણ કે એક વખત એને અનુભવ થઈ ગયો છે, દાજી ગયો છે, તો હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીશે, એટલે કે નાના નાના પગલાં છે ને એ પણ સમજી વિચારીને લેશે, કારણ કે એક વખત એ દાજ્યો છે, એટલે કે એક વખત એમને ખરાબ અનુભવ થઈ ગયેલો છે. એક હજારાને સોએ બિચારા, એક હજારાને સોએ બિચારા, એટલે કે એક મરદ હોય તો તે 1000 વ્યક્તિને પણ પહોંચે છે. એટલે કે એક હજારા દેટ્સ મીન્સ કે અહીંયા હજારની વાત નથી થતી, એક વ્યક્તિની વાત થાય છે કે એક હજારાને સોએ બિચારા, તો એક હજારાને સોએ બિચારા એટલે કે એક મરદ હોય તો તે 1000 વ્યક્તિને પણ પહોંચે છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એકલ દોકલના અલ્લાહ બેલી, એટલે કે જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર સહાય કરે છે. સરસ મજાની કહેવત છે, એકલ દોકલના અલ્લાહ બેલી, એટલે કે એકલ દોકલ એટલે કે જેને કોઈનો સહારો નથી, પોતે એકલો છે, એનું કોણ હોય છે? ભગવાન હોય છે. કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે, એટલે કે કોઈનો કોઈ સંબંધી ના હોય, કોઈ મિત્ર ના હોય, તો એનું કોણ હોય? ભગવાન હોય. આવ્યો આસો ને મેઘ નાસો, એટલે કે સમય ગતિશીલ છે. ઓકે, સમય ઉભો રહેવાનો નથી. આવ્યો આસો ને મેઘ નાસો, એટલે કે આસો આવશે તો એનો મતલબ શું કે એ મેઘ શરૂઆત થઈ જાય છે, મેઘ આવવાનું છે, એટલે કે સમય છે એ ગતિશીલ છે, સમય કોઈની રાહ જોતો નથી, સમય જે થવાનું છે એ થવાનું છે. આગળ વાત કરીએ, આંધળા ખરચનું અને અંતકાળે સરવૈયું. આંધળા ખરચનું અને અંતકાળે સરવૈયું, એટલે કે બહુ જ ઉડાળ માણસ છેવટે દેવાળું કાઢે. ઓબ્વિયસલી જે વધારે પૈસા ઉડાડી નાખે અને પછી છેલ્લે શું થાય? દેવું થઈ જાય. તેવું છે કે આંધળા ખરચનું એટલે કે ખર્ચવું. ઓકે, આંધળા ખર્ચવું એટલે કે આંધળાની જેમ ખર્ચી નાખો, તો પછી છેલ્લે શું થાય? અંતકાળે સરવૈયું, એટલે કે છેલ્લે શું થવાનું છે? દેવું તો થવાનું છે. એટલે કે બહુ જ ઉડાડ માણસ હોય, ઉડાડ છે, ઓકે, ઉડાડ, પૈસા ઉડાડી દે તો એને છેવટે દેવાળું તો કાઢવાનું છે. નેક્સ્ટ છે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. ઓકે, અહીંયા બે વ્યક્તિની વાત છે, જગલો અને ભગલો. તો જમે છે કોણ? જગલો, અને કૂટે છે કોણ? ભગલો. અહીંયા મને પેલા મૂવીનો સીન યાદ આવી ગયો છે, તમે કદાચ જોયું હોય, ચૂપ ચૂપ કે મૂવી જોયું હોય તો એની અંદર તમને ખબર હોય કે જે શાહિદ કપૂર છે, ઓકે, શાહિદ કપૂર એને જમવાનું મળે છે અને કામ કોણ કરે છે? ભગલો જે હોય છે ને એમાં જે કોમેડિયન, મને નામ હાલ યાદ નથી આવતું, તો જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. તો અહીંયા તમે જુઓ કે મહેનત બીજું કરે અને ફળ છે એ બીજાને મળે. ઓકે, તો જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. નેક્સ્ટ વધીએ છે આગળ. પાઘડીનો વડ છેડે, પાઘડીનો વડ છેડે એટલે કે કામના પરિણામથી જ કામ પરખાય. ઓકે, જો બોલથી કામ ના પરખાય, કે ભાઈ પાઘડીનો વડ છેડે, ધેટ્સ મીન્સ કે શું કે ભાઈ કામ થઈ ગયું છે અને એ કામ કેવું છે એ જોવાથી જ કામ કેવું થયું છે એ પરખાય છે. તો કામના પરિણામથી જ કામ પરખાય. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, એટલે કે પસ્તાવો કરવા કરતા જાતે જ કરી લેવું સારું. ઓકે, આપણે કોઈકના બીજાના આધાર ઉપર આપણે કંઈક કામ સોંપીએ છીએ અને પાછળથી પસ્તાવો અનુભવીએ કે કામ ન આપ્યું હોય તો સારું છે,
તો પસ્તાવો કરવા કરતા જાતે જ કરી લેવું સારું, એટલે કે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. ઓકે, હાથ બાળવા એટલે કે પોતે જાતે કામ કરી લેવું. હૈયું બાળો, જો તમે બીજાને કામ સોંપશો અને પછી એ કામ નહીં કરે અથવા તો કામ ખોટું થશે તો છેલ્લે હૈયું ધેટ્સ મીન્સ કે શું, દિલને ખોટું લાગશે. ઓકે, મનને ખોટું લાગશે. એના કરતા બેટર છે કે તમે હાથ બાળો ધેટ્સ મીન્સ કે શું, કે જાતે કામ કરી લો. સોંગુ ભાડુને સિદ્ધપુરની જાત્રા. ઓકે, સોંગુ ભાડુને સિદ્ધપુરની જાત્રા એટલે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. સોંગુ ભાડુને સિદ્ધપુરની જાત્રા એટલે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું, એટલે કે ભાડું ઓછું અને સિદ્ધપુરની તમે જાત્રા કરી આવ્યા. ઓકે, સોંગુ મોંઘું નથી હો, સોંગુ ભાડુને સિદ્ધપુરની જાત્રા એટલે કે ઓછા પૈસામાં તમે સિદ્ધપુરની જાત્રા કરી, એટલે કે મર્યાદિત સાધનોથી તમે સુંદર કામ કરીને બતાવ્યું. પગ જોઈને પછેડી તણાય એટલે કે આવક મુજબ જ ખર્ચ કરવો જોઈએ. સિમ્પલ છે, પગ જોઈને પછેડી તણાય. તો જો જેટલી આવક હોય એટલો ખર્ચ કરાય, પછી આવક ઓછી હોય અને ખર્ચ વધારે કરી દો તો પછી દેવું થઈ જાય. તો આવક મુજબ ખર્ચ કરવો જોઈએ, એટલે કે પગ જોઈને પછેડી તણાય, વધારે તણાય નહીં. હોઠ સાજા તો ઉત્તર જાજા. હોઠ સાજા તો ઉત્તર જાજા એટલે કે વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય છે, એટલે કે વાણી શક્તિ હોવી જોઈએ. ઓકે, હોઠ સાજા તો ઉત્તર જાજા એટલે કે વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય તમે કરી શકો છો. ધેટ્સ મીન્સ કે શું, જો તમારા બોલવાની આવડત હોય તો તમે ભલભલું કામ કરાવી શકો છો. એટલું મીઠું બોલીને, એ રીતના બોલીને તમે કંઈ પણ કામ છે એ કરાવી શકો છો. નેક્સ્ટ વાત કરીએ, પાડાના વાંકે પખાલીને ડામ. ઓકે, પાડાના વાંકે પખાલીને ડામ એટલે કે એકના દોષે બીજાને સજા થાય. ઓકે, પાડાના વાંકે પખાલીને ડામ. પાણી વલોવે માખણ ન નીકળે. ઓકે, પાણી તમે વલોવો તો માખણ નીકળવાનું નથી, એટલે કે તમે વ્યર્થ મહેનત કરો છો. ક્યારે પણ તમે પાણી વલોવશો તો એમાંથી ક્યારે પણ માખણ નથી નીકળવાનું, પાણીનું કંઈ થવાનું નથી, પાણી જ રહેશે. એ રીતના જો તમે વ્યર્થ મહેનત કરો છો તો એનું કોઈ પરિણામ તમને મળવાનું નથી, તમે માત્ર મહેનત કરતા જ રહી જશો. નેક્સ્ટ વાત કરીએ, નેવાના પાણી મોભી ન ચડે. નેવાના પાણી મોભી ન ચડે એટલે કે અશક્ય વસ્તુ શક્ય ન બને. ઓકે, નેવાના પાણી મોભી ન ચડે એટલે કે અશક્ય વસ્તુ શક્ય ક્યારે પણ બનવાની નથી. નેક્સ્ટ વાત કરીએ, નામ મોટા ને દર્શન ખોટા. આ પણ કહેવત આપણે અવારનવાર યુઝ કરીએ છીએ, એટલે કે બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું, એટલે કે બહાર સારો દેખાવાનો ઢોંગ કરે છે પરંતુ અંદરથી તો ઘણા બધા ગુના એને કર્યા હોય છે, દોષોથી ભરેલો હોય છે. તો નામ મોટા ને દર્શન ખોટા. નેક્સ્ટ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું સુખ કયું છે તો તંદુરસ્તી છે. જો તંદુરસ્તી છે એ તમારું પહેલું સુખ છે, બીજું બધું પછી આવે છે. એટલે કે જે તમારું સ્વાસ્થ્ય છે એ તમારું પહેલું સુખ છે, એટલે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કે પહેલું સુખ એ તંદુરસ્તી અને એ સુખ એ મુખ્ય સુખ છે, એ પહેલું સુખ છે, એ તમારું સુખ હોવું જોઈએ. બીજા બધા સુખ પછી આવે, પૈસા છે, બીજું ગાડી છે, બંગલો છે, એ પછીનું સુખ છે. પહેલું સુખ તમે તંદુરસ્ત રહેવા જો તો બીજું બધું તમે ભોગવી શકશો. જો તમે જ તંદુરસ્ત નહીં હોવ તો તમે બીજી કોઈ વસ્તુ ભોગવી શકવાના નથી. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, બકરું કાઢતા ઊંટ પેઠું. ઓકે, આ કહીએ છીએ ને, બકરું કાઢતા ઊંટ પેઠું એટલે કે નાનું વિઘ્ન કાઢતા મોટું વિઘ્ન આવી ગયું. ઓકે, કહીએ છીએ કે ખેતરની અંદર બકરું હતું, એ બકરું કાઢવા ગયો અને પાછળ ત્યાંથી ઊંટ પેઠી ગયું. પેઠું ધેટ્સ મીન્સ કે આવી ગયું. તો બકરું કાઢતા ઊંટ પેઠું એટલે કે નાનું વિઘ્ન છે એ દૂર કરતા મોટું વિઘ્ન આવી ગયું. એટલે કે સમજી લો કે કોઈ એવી નાની વસ્તુ છે, કંઈક ફોલ્ટમાં છે, એ વસ્તુ હું સુધારતો હતો અને સુધારતા સુધારતા કોઈક મોટો ફોલ્ટ થઈ ગયો. તો એ સમયે આ કહેવત યુઝ કરવામાં આવે છે કે બકરું કાઢતા ઊંટ પેઠું એટલે કે નાનું વિઘ્ન કાઢતા મોટું વિઘ્ન આવી ગયું. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એટલે કે સ્વભાવ બદલવો મુશ્કેલ છે. ઓકે, એટલે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ આવો છે તો એ એવો જ છે, એ હવે મૃત્યુ પામશે ત્યાં સુધી એવો જ રહેવાનો છે, એ બદલાવાનો નથી. એટલે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ એટલે કે સ્વભાવ, તો સ્વભાવ એ બદલવો મુશ્કેલ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે એટલે કે એ સ્વભાવ ક્યારે જશે, જ્યારે એ મૃત્યુ પામશે. ત્યાં સુધી તો એનો સ્વભાવ આવો રહેશે ને રહેશે. એટલે કે આ એવા અર્થમાં છે કે કોઈ વ્યક્તિ છે જેને ગમે એટલું સમજાવો પરંતુ એનો સ્વભાવ બદલાતો નથી, તો આપણે કહીએ છીએ કે એનો જે પ્રકૃતિ એટલે કે જેનો કહેવાય કે સ્વભાવ છે એ એની સાથે જ્યાં સુધી મળશે ને ત્યાં સુધી એ તો રહેશે જ. એટલે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જશે. પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલે કે શરૂઆતમાં જ વિઘ્ન નડવું. ઓકે, કહીએ છીએ ને
પ્રથમ ગ્રાસે મક્ષિકા, એટલે કે જેવી કામની શરૂઆત કરી તરત જ વિઘ્ન આવી ગયું, એટલે કે હજુ જસ્ટ શરૂઆત કરીએ છીએ એ કામની ત્યાં તો વિઘ્ન આવી ગયું. તો એ સમયે તમે આ યુઝ કરી શકો છો, પ્રથમ ગ્રાસે મક્ષિકા, એટલે કે શરૂમાં જ વિઘ્ન નડવું. પારકે ભાણે મોટો લાડુ, પારકે ભાણે, પારકે એટલે કે બીજાનું, તો બીજાના ભાણે મોટો લાડુ એટલે કે પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ તમને સારી લાગે. તમને એવું જ લાગે કે ભાઈ પેલાની જે થાળી છે એની અંદર મોટો લાડુ છે, મારી થાળીમાં નાનો લાડુ છે, એટલે કે પારકે ભાણે મોટો લાડુ એટલે કે પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ તમને સારી લાગે. ઓકે, તો આ એ છે. આગળ વાત કરીએ, 12 હાથનું ચીબડું 13 હાથનું બી. 12 હાથનું ચીબડું 13 હાથનું બી એટલે કે અશક્ય વાત હોવી, સિમ્પલ છે. ઓકે, 12 હાથનું ચીબડું એટલે કે જેટલું ચીબડું, ઓકે સિમ્પલ છે. માની લો કે આ ચીબડું છે અને આ કહેવત એવું કહેવા માંગે છે કે 12 હાથનું ચીબડું, આ 12 હાથનું ચીબડું છે અને 13 હાથનું બીજ છે, તો આ એનું બીજ છે. આ પોસિબલ છે? ના, કારણ કે ચીબડામાંથી જ એનું બી મળે ને, ચીબડામાંથી જ એનું બી મળે. તો ચીબડા કરતા બી મોટું હોય? ઓબ્વિયસલી ના હોય. તો ચીબડા કરતા બી મોટું હોવાનું નથી, એટલે કે આ વાત અશક્ય છે. એટલે કે 12 હાથનું ચીબડું 13 હાથનું બી એટલે કે અશક્ય વાત હોવી. નેક્સ્ટ વાત કરીએ, ફરતે એકાદશીને વયમાં ગોકુળ આઠમ એટલે કે ભૂખમરાની દશા આવવી. ઓકે, ફરતે એકાદશી અને વચમાં ગોકુળ આઠમ એટલે કે ભૂખમરાની દશા આવવી. આ યાદ રાખીશું આપણે. ઓકે, ચલો. પાકા ગળે કાંઠા ન ચડે. ઓકે, પાકા ગળે કાંઠા, ધેટ્સ મીન્સ કે શું, જે કાંઠલો છે ને એ કાંઠલાને કાંઠા કીધા છે. એટલે કે જે સમજી લો કે આ ગળો છે તમારો. ઓકે, આ તમારો ગળો છે, તો ગળા ઉપર શું હોય? કાંઠલો હોય. તો જો તમારે એક કાંઠલો ચડાવવો હોય ને તો જ્યારે એ ગળો કાચો હોય ને ત્યારે ચડી જાય. પછી એક વખત ગળો પાકો થઈ જાય, એને શેકી દીધો, ઓકે, ભઠ્ઠીની અંદર, તો એના પછી આ જે કાંઠલો ચડાવવા જાવ તો એ ક્યારે પણ ચડવાનો નથી. તો એ કહેવા માંગે છે કે પાકા ગળે કાંઠા ન ચડે, એટલે કે વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય. એટલે કે જો તમારે કાંઠલો ચડાવવો હોય તો જ્યારે ગળો કાચો હોય ત્યારે જ ચડાવી દો. પછી એક વખત ગળો પાકો થઈ ગયો એના પછી કાંઠલો ચડવાનો નથી. એટલે કે એક વખત જે સ્થિતિ છે, જે સમય છે એ વીતી ગયો, એના પછી પરિસ્થિતિની અંદર ફેરફાર ન થાય. પારકી આશા સદા નિરાશા, એટલે કે બીજા ઉપર જો તમે આધાર રાખશો તો તમારે પછી પાછળથી સહન તો કરવું જ પડશે. તમે બીજા ઉપર આશા રાખશો કે એ કામ કરશે, એ કામ કરશે, એ કામ કરશે અને પછી એ કામ ન પણ કરે, સિમ્પલ છે. તો પારકી આશા સદા નિરાશા એટલે કે જો તમારે જાતે જ કામ કરવું પડશે, આ એવું કહેવા માંગે છે. જો બીજા ઉપર આધાર રાખશો, બીજાના ઉપર આધાર રાખીને તમે કામ છોડી દેશો તો એ કામ ક્યારેય પણ થવાનું નથી. નેક્સ્ટ વાત કરીએ, બાવાના બે બગડ્યા એટલે કે બંને બાજુથી પસ્તાવું. ઓકે, એટલે કે કહેવાય કે ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો, કહીએ છે ને, તો આ એવું જ છે. બાવાના બે બગડ્યા એટલે કે ના આ બાજુથી કંઈક થયું ના આ બાજુથી કંઈક થયું. અમુક વસ્તુ એવું હોય છે ને કે બંને બાજુથી લાભ મેળવવા માંગે છે અને પછી બાવાના બે બગડે, ના આ બાજુથી લાભ થાય ના આ બાજુથી લાભ થાય. ઓકે, તો અમુક વ્યક્તિ એવું હોય છે કે બંને બાજુ જવા માંગે, કોઈ એક દિશામાં ન જાય, બંને કામ સાથે કરવા માંગે અને એની અંદર બંને કામમાં એમને નિષ્ફળતા પછી મળે છે. તો બંને બાજુથી પસ્તાવું. બોલે તેના બોર વેચાય એટલે કે ક્યાંય પણ વિના બોલે, ઓકે, કંઈ પણ વેચાવાનું નતું. ધેટ્સ મીન્સ કે શું, કે ક્યાંય વિના કોઈ ન જાણે. ધેટ્સ મીન્સ કે શું, કે તમે જો બોલશો તો બધાને ખબર પડશે. કહીએ છે ને કે બોલ્યા વગર તો માં પણ પીરસતી નથી. આ એનું જ ઉદાહરણ છે. બોલ્યા વગર પણ માં પણ પીરસતી નથી. તો તમને બોલશો કે ભાઈ તમને ભૂખ લાગી છે તો તમને પીરસવામાં આવશે. બીજાને કઈ રીતના ખબર પડશે? તમને ભૂખ લાગી હોય તો બીજાનામાં કોઈ એવી શક્તિ છે જેનાથી ખબર પડી જાય કે ભાઈ તમને ભૂખ લાગી છે? ના. ઓકે, ખબર પડવાની નથી. તો ક્યાંય વિના કોઈ ન જાણે એટલે કે કીધા, ક્યાંય નહીં એટલે કે કીધા વિના કોઈ ન જાણે એટલે કે બોલે તેના બોર વેચાય એટલે કે તમે બોલશો તો કોઈકને ખબર પડશે. ક્લિયર? અહીંયા બોરવાળો લારી લઈને જતો હોય તો એ બોલે કે ભાઈ બોર લઈ લો, બોર લઈ લો, બોર લઈ લો, તો બધાને ખબર પડે કે ભાઈ બોર વેચવા આવે છે. હું ઘરની અંદર રહું તો પણ બહાર જઈને જોઉં કે ભાઈ હા બોર વેચવા આવે છે. હવે સિમ્પલ લારી લઈને જતો રહેશે, કોઈને બોલશે નહીં, આવું બોલશે નહીં કે ભાઈ બોર લઈ લો, બોર લઈ લો, તો કોણ બોર લેવા જશે? કોઈ લેવા જવાનું નથી. નેક્સ્ટ વાત કરીએ, તાંબાની તોલડી 13 વાના માંગે એટલે કે જ્યારે ઘર સંસાર માંડો ને ત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ જોઈએ, એમનેમ ઘર બનતું નથી. જ્યારે તમે નવું ઘર બનાવો તો એ નવું ઘરને ભરવા માટે ઘણી બધી ચીજ વસ્તુની જરૂર પડે. તો એ જ વસ્તુ છે કે તાંબાની તોલડી 13 વાના માંગે એટલે કે જ્યારે તમે ઘર સંસાર માંડો છો તો
એ સમયે તમારે ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે. એવું નહીં કે ખાલી ને ખાલી બસ ઘર બનાવી દીધું એટલે પતી ગયું. ઘર બનાવો એના પછી ખર્ચા પણ વધારે થાય. ફર્નિચર કરાવો, આ કરાવો, તે કરાવો, તે કરાવો. ઓકે, તો તાંબાની તોલડી 13 વાના માંગે. નેક્સ્ટ વાત કરીએ, ડાંગે માર્યા પાણી જુદા ના પડે. ઓકે, ડાંગે માર્યા પાણી જુદા ના પડે એટલે કે એક લોહીવાળામાં જટ કુસમ ન કરાવી શકાય. એટલે કે તમે બે ભાઈ વચ્ચે તમે દુશ્મનાવટ પેદા કરી શકો, પરંતુ જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ એક ભાઈને સામે દુશ્મનાવટ કરે છે ત્યારે ઓટોમેટિકલી લોહીનો સંબંધ જ એવો હોય છે કે બે ભાઈ છે એ ભેગા થઈ જાય. તો આ યાદ રાખજો કે ડાંગે માર્યા પાણી જુદા ના પડે એટલે કે એક લોહીવાળામાં જટ કુસમ ન કરાવી શકાય. ઓકે, કુસમ એટલે કે છૂટા. ઓકે, જલ્દીથી ના કરાવી શકાય જો એક લોહીવાળા હોય એટલે કે બે ભાઈઓ હોય કે ભાઈ બહેન હોય કે ગમે તે હોય. તરના ઓઠે ડુંગર. તરના ઓઠે ડુંગર એટલે કે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી. ઓકે, તો તરના ઓઠે ડુંગર એટલે કે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી. દુકાળમાં અધિક માસ એટલે કે મુશ્કેલીમાં વધારો થવો. ઓકે, એક તો દુકાળ પડેલો છે, એમાં પણ અધિક એટલે કે વધારાનો માસ. અધિક માસ આવે છે જેમ કે હમણાં જ આવ્યો આપણે શિવરાત્રીમાં અધિક માસ એટલે કે વધારાનો મહિનો. તો એક તો દુકાળ છે, એમાં પણ પાછો અધિક મહિનો આવ્યો. એનો મતલબ શું કે મુશ્કેલી તો છે જ. હવે આ મુશ્કેલીની અંદર પણ પાછો વધારો થયો કંઈક ના કંઈક. ઉગતા સૂરજને સૌ નમે એટલે કે સત્તાને સૌ આધીન બનવા જાય છે. એટલે કે જે સત્તામાં છે એને બધા પૂજે, પછી જ્યારે સત્તામાંથી નીકળી જાય તો પછી એની કોઈ વેલ્યુ રહે નહીં. કોઈ એમએલએ હોય અત્યારે હાલમાં વર્તમાનમાં હોય તો બધા એને એની પાસે જશે, ગિફ્ટ આપશે, આમ કરશે, તેમ આપશે. પરંતુ જ્યારે એ સત્તામાંથી નીકળી જશે, એ જ માણસ સત્તામાંથી નીકળી જશે પછી એની કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે કે ઉગતા સૂરજને સૌ નમે એટલે કે સત્તાને સૌ આધીન બનવા જાય છે. જે સત્તામાં છે એને સૌ પૂજે છે, પછી એ સત્તામાંથી નીકળી જાય પછી એને કોઈ પૂછતું નથી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબની પણ સારી ગણાય. ઓકે, ઓછી ખરાબ પણ સારી ગણાય છે. અહીંયા તમે લખેલું છે જો, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે જે ગામ ઉજ્જડ છે ત્યાં કશું ઉગતું જ નથી. ના કોઈ ફળફળાદી ઉગે છે, ના કોઈ ઘાસ ઉગે છે, ના કંઈક બીજું કંઈ XYZ કંઈ જ ઉગતું નથી. તો એ જગ્યાએ માત્ર જો એરંડો ઉગે ને તો આ એરંડાની પણ વેલ્યુ થાય. સમજો છો કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે એટલે કે એવી જગ્યા છે જ્યાં સારી વસ્તુ નથી મળતી, તો એ જગ્યાએ ઓછી ખરાબ વસ્તુ હોય ને એને પણ સારી ગણવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ, આંખમાં અમી તેને દુનિયા સમી. આંખમાં અમી તેને દુનિયા સમી એટલે કે જે સંબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે. ઓકે, આંખમાં અમી તેને દુનિયા સમી એટલે કે જેનો સ્વભાવ સારો છે, જે વ્યક્તિ સંબંધ છે એને સાચવી રાખી શકે છે, તો એવા વ્યક્તિનો વ્યવહાર છે એ પણ સારો જળવાઈ રહેવાનો છે. નેક્સ્ટ વાત કરીએ, ઉતાવળે આંબા ન પાકે એટલે કે ઉતાવળ કરવાથી કામ સારું થશે નહીં. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. આ તો આપણે અવારનવાર યુઝ કરીએ છીએ કે ભાઈ ઉતાવળે આંબા પાકે નહીં. તમે આજે બી વાવો તો તમારા છોકરાના નહીં ને છોકરા એ કેરીઓ એને ખાવા મળશે, તમને તો ખાવા નહીં જ મળે. તમે આજે આંબો વાવશો તો એની કેરીઓ મે બી તમને ખાવા નહીં મળે, તમારા છોકરાના અથવા તો એના પણ છોકરાને ખાવા મળશે. તો ઉતાવળે તો આંબા પાકવાના નથી. એટલે કે આજે કંઈક તમે કાર્ય કરો છો તો એનું ફળ તમને લોંગ ટાઈમે મળશે. તો ઉતાવળ કરવાથી કામ સારું થાય નહીં. દયા ડાકણને ખાય. દયા ડાકણને ખાય એટલે કે દયા કરવા જતા આફત વહોરી પડે. ઓકે, દયા ડાકણને ખાય ધેટ્સ મીન્સ કે શું કે તમે તમારા સ્વભાવ અનુસાર તમે કોઈકના ઉપર દયા દાખવો અને એ દયાનું તો તમને ફળ ના મળે, સામેથી એ દયાના ભાગ રૂપે તમને મુશ્કેલીઓ મળે, તો એ સમયે તમે આ યુઝ કરી શકો છો કે દયા ડાકણને ખાય. તો દયા કરવા જતા આફત વહોરી પડે. દૂરથી ડુંગર રળિયામણા, આ તો આપણે યુઝ કરીએ છીએ કે ભાઈ દૂરથી ડુંગર રળિયામણા દેખાય એટલે કે દૂરથી બધું સુંદર જ દેખાય, જ્યારે તમે નજીક જઈને જુઓ ત્યારે તમને સાચી હકીકત ખબર પડે. ઓકે, દૂરથી ડુંગરા રળિયામણા, દૂરથી ડુંગરો કેવા સરસ મજાના લાગે, પરંતુ જ્યારે એને ચડવા જાઓ ત્યારે ખબર પડે કેટલા સારા હોય. એ જ રીતના અમુક વસ્તુ દૂરથી સારી દેખાતી હોય, પરંતુ જ્યારે તમે નજીક જઈને એની સાચી હકીકત ફીલ કરો ત્યારે તમને ખબર પડે. તમને એવું લાગે કે ભાઈ સલમાન ખાન, શાહરૂખ ખાન એમના જોડે તો બહુ પૈસા છે, એમની જિંદગી તો જબરજસ્ત હશે, પરંતુ જ્યારે તમે એની જિંદગી જીવો, નજીકથી અનુભવો ત્યારે તમને ખબર પડે કે ભાઈ એમને કેટલા દુઃખ હોય છે. બહાર પણ ના જઈ શકે, ખુલ્લામાં ફરી પણ ના શકે. ઓકે, એના સિવાય ઘણા બધા દુઃખ દર્દો હોય છે. ઓકે, તો
દૂરથી ડુંગરા રડિયામણા લાગે. ઓકે, ચલો. તો આ સાથે આપણી બે લેક્ચરમાં થઈને 100 કહેવત અને એના અર્થ આપણે પૂરા કર્યા. આની પીડીએફ છે તમને ડોક્યુમેન્ટ વાળા સેક્શનની અંદર મળી જશે. તો એક વખત તમે આ બંને પાર્ટ જોઈ લો, એના પછી એક્ઝામ પહેલા ખાલી તમારે રિવિઝન કરવાનું છે. ઓકે, એના માટે ડોક્યુમેન્ટની અંદર આની પીડીએફ આપેલી છે, તો ત્યાંથી તમે પીડીએફ જોઈ લેજો અને રિવિઝન કરવા માટે યુઝ કરશો. તો આ સાથે કહેવતોનો ટોપિક અહીંયા પૂરો થાય છે. મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.